સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુગારના અડ્ડાઓ ચલાવતા 4 અલગ-અલગ જગ્યાઓ ઉપર ગઈકાલે રેડ કરવામાં આવી હતી. જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મોદી સાહેબ, જયંત ઝાલા સાહેબ, આર જાડેજા, જયંત ગોસ્વામી, એસ.એન. પરમાર, જુગરાણા, એપીઆઈ જેજી પટેલ તમામે પોતાની સ્ક્વોડ સાથે અલગ-અલગ જગ્યા ઉપર રેડ કરી હતી. જેમાં સલાબતપુરા વિસ્તારમાં જે નોટરીયસ અસલમ કચ્છી, ફિરોઝ મિંડી, યુસુફ પાસા, અકબર કેકડાને ત્યાં અલગ-અલગ ટીમો દ્વારા 3 અલગ-અલગ જુગારના અડ્ડાઓ ઉપર અકબર સૈયદનો ટેકરો છે, જ્યાં મકાન નંબર 3C91/1187, સલાબતપુરાના લાલવાડીમાં બેલા એસ્ટેટ મકાન નંબર 3 2848ના ત્રીજા માળે, સલાબતપુરાના મોમનાવાડીમાં નવાબની ચાલ પાછળ લાલવાડીમાં ઘર નંબર 2847ના પહેલા માળે અને ગુજસી ટોક જેવા ગુનાઓમાં પકડાઈ ચૂકેલા આસિફ ટમેટાને ત્યાં ઉમરવાડામાં ઈડબ્લ્યુ આવાસમાં બિલ્ડિંગ નંબર ASની પાછળ ખાડીના કિનારે ખુલ્લામાં જુગારની ક્લબો ચલાવતા હતા. આ બાતમી આધારે અલગ-અલગ ટીમો દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં અકબર સૈયદના ટેકરા મકાન નંબર 3C આગળથી પીઆઈ મોદી સાહેબ, જયંત ઝાલા સાહેબ અને પીઆઈ આર જાડેજાની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી રોકડા 1,24,000, મોબાઈલ અલગ-અલગ 22 મોબાઈલો, 2,13,000ના મોબાઈલો, 25 માણસોની ધરપકડ કરવામાં આવી હતી અને જુગારની જે ક્લબ ચલાવવાવાળા છે અસલમ કચ્છી, ફિરોઝ મિંડી, યુસુફ પાસા અને અકબર કેકડાને વોન્ટેડ બતાવવામાં આવ્યા હતા.